તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે જે માસ્ટર સ્ટ્રોક કરીને આઈસીની બુક આવે છે, જેમાં તમને એનસીઆરટી જીસીઆરટીનું પાર્ટ 1 છે. એમાં તમને ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો 3 સબ્જેક્ટ છે તમારા આમાંથી કવર થઈ જશે, અને વિધાનવાળા, જોડકાવાળા બધા પ્રશ્નો છે આમાંથી તમને પ્રેક્ટિસ થઈ જશે. અંદર બીજું શું બુકમાં આપેલું છે એના માટે આપણે વિડીયોની શરૂઆત કરીએ, પણ એ પહેલાં હું તમને કહી દઉં કે આ 3 બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કે કોઈ પણ 3 જણાને આ બુક છે એ ફ્રીમાં મળશે. પણ એના માટે તમારે કરવાનું શું છે હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પીએસઆઈ કોન્સ્ટેબલ માટે માસ્ટર સ્ટ્રોક કરીને એનસીઆરટી જીસીઆરટીનો પાર્ટ 1 આવી ગયો છે. આઈસી પબ્લિકેશનનો છે. આઈસી ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, તો એની આ બુક આવે છે માસ્ટર સ્ટ્રોક એનસીઆરટી જીસીઆરટી, તેમજ અન્ય આધારભૂત પુસ્તકોનો તમામ એમસીક્યુ પાર્ટ 1, જેમાં તમને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ 3 વસ્તુ તમારી એમાંથી કવર થઈ જશે, અને એ પણ અદ્યતન આવૃત્તિ સાથે, અને જેમાં તમને વિધાનવાળા, જોડકા અને ફેક્ટ બેઝ 5000થી પણ વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ જશે. બરાબર, જો હું તમને દેખાડું. સૌથી પહેલાં ઇન્ડેક્સ આપેલો છે, કયા કયા ચેપ્ટર છે. સૌથી પહેલાં ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, અને છેલ્લે ભૂગોળ. ઇતિહાસ છે તો એમાં સિંધુ ખીણની સભ્યતા છે પેલું જે ચેપ્ટર છે, તો એના બધા એમસીક્યુ આપેલા છે. ઘણા બધા એમસીક્યુ છે ને, અને છેલ્લે અહીંયા લાસ્ટમાં તમને એના આન્સર જોવા મળશે. બરાબર, પછી અહીંયા બીજું છે વૈદિક યુગ, એના એમસીક્યુ, ને લાસ્ટમાં એના આન્સર. એવી રીતે છે. બરાબર, ટોપિક વાઇઝ છે. જેમ કે આ છે ગુપ્ત વંશ, એના એમસીક્યુ ને લાસ્ટમાં એના આન્સર. પછી હર્ષવર્ધન, ત્યાર પછી પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, એ બધા વંશ વિશેના એમસીક્યુ છે. પછી દિલ્હી સલ્તનત વિશેના એમસીક્યુ છે. પછી મુઘલ સામ્રાજ્ય, ત્યાર પછી વિજયનગર સામ્રાજ્ય, મરાઠા સામ્રાજ્ય. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી એકદમ બેસ્ટ છે, ને એ પણ તમને કલરિંગ ફૂલ પેજ સાથે જોવા મળશે, જેથી તમને વાંચવાની પણ મજા આવે. ત્યાર પછી ભારતમાં કંપની શાસન, પછી આઝાદી પછીનું ભારત, મહાગુજરાત આંદોલન. જો અહીંયા તમને પાછળ બધા આન્સર જોવા મળી જશે છે. જે ચેપ્ટર પૂરું થાય એની પાછળ આન્સર આપેલા હશે. કળા સ્વરૂપો, એમાં છે ચિત્રકળા, આ સાંસ્કૃતિક વારસાના ચેપ્ટર છે. પછી સ્થાપત્ય કળા, એટલે કે શિલ્પ સ્થાપત્ય કળા, એના એમસીક્યુ ને પાછળ એના આન્સર. જો તમે જોઈ શકશો કે અહીંયા વિધાનવાળા ઘણા બધા, લગભગ બધા વિધાનવાળા, કેમ કે હવે એક્ઝામમાં આવા જ પૂછાય છે, તો તમને એની આમાંથી ઘણી બધી પ્રેક્ટિસ થઈ જશે. જો આ બધા વિધાનવાળા છે. પછી આ જોડકા સ્વરૂપના છે. આવા પણ બહુ બધી વાર પૂછાય. જોડકાવાળા અને વિધાનવાળા બંને આમાંથી તમને મળી જશે. પછી કળા સ્વરૂપોમાં સંગીત કળા, આ જે કળા સાંસ્કૃતિક વારસો છે એમાં ઘણા બધા તમને જોડકાવાળા જોવા મળશે. છે આ બધા જોડકાવાળા છે, ને આ બધા વિધાનવાળા છે. નાટ્ય કળા, મેળાઓ વિશે, ત્યાર પછી બધા ઉત્સવો વિશે. પછી ભારતીય જીવન પરંપરા, પોશાક પરંપરાઓ અને ખાણીપીણી વિશે. પછી અહીંયા ગુજરાતના સંગ્રહાલયો અને પુસ્તકાલય પ્રવૃત્તિ, ગુજરાતના નાટકો, પછી આદિવાસીનું જનજીવન કેવું હતું, ત્યાર પછી ગુજરાતી સાહિત્ય વિશે, એના એમસીક્યુ ને પાછળ એના આન્સર. સાંસ્કૃતિક ધાર્મિક મહત્વ વિશે, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટનો. ત્યાર પછી અહીંયાથી ભૂગોળ શરૂ થશે, પણ એના પહેલા આપણે વાત કરી લઈએ ગીવ અવેની. તો હવે મેં જેમ કીધું હતું આગળ કે આ 3 બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કોઈ પણ 3 જણાને આ બુક છે ફ્રીમાં મળશે. હવે તમારે એના માટે કરવાનું શું છે, તો તમારે આમાં આ જ વિડીયોમાં કમેન્ટ કરવાની રહેશે. શું કમેન્ટ? તો કે પહેલાં લખવાનું છે પીએસઆઈ અને પછી તમારું નામ. સમજાઈ ગયું? પીએસઆઈ અને પછી તમારું નામ લખવાનું રહેશે. ધારો કે તમે પીએસઆઈ ને તમારું નામ લખવાનું, ઓકે. ધારો કે પીએસઆઈ વિમ્મી, એવી રીતે
PSI લખી સ્પેસ મૂકીને પછી તમારું નામ. તો કમેન્ટ છે તમારે આ વિડીયોમાં અને ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુકમાં બંનેમાંથી એક જગ્યાએ, એટલે ટોટલ 2 જગ્યાએ તમારી કમેન્ટ હોવી જોઈએ. ઓકે, આનું રિઝલ્ટ જે છે હું લાઈવ આવીને ડિક્લેર કરીશ અને એ દિવસે તમારે મારી સાથે લાઈવ જોડાઈને રહેવું પડશે, કેમ કે લાઈવ જેટલા લોકો હશે એમાંથી કોઈનું નામ આવ્યું 3 જણાનું, અને તો એને આ બુક છે હું કુરિયર કરીને મોકલી દઈશ. બરાબર, ત્યારે મારી સાથે ખાસ લાઈવ જોડાયેલા રહેજો. અને રિઝલ્ટની ડેટ કઈ છે, એટલે કે કઈ તારીખે રિઝલ્ટ ડિક્લેર કરીશું તમને લાસ્ટમાં કહું. પહેલાં આપણે એક ભૂગોળ જોઈ લઈએ. આમાં જો આ ભૂગોળના MCQ છે, જેમ કે પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, ત્યાર પછી વાતાવરણની સંરચના, આબોહવાના, બરાબર, આબોહવા વિશે આપેલું છે, પછી મહાસાગરો વિશે આપેલું છે, ભૂગોળ એક સામાન્ય પરિચય, એટલે ભારતની ગુજરાતની ભૂગોળ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, પછી નદી તંત્ર અને પરિયોજનાઓ વિશે. આ બધા તમારા PSI કોન્સ્ટેબલના જે સિલેબસમાં ચેપ્ટર છે એ જ છે. પછી છે પરિવહન અને વેપાર, બરાબર, સામાજિક ભૂગોળ એટલે કે વસ્તી વિશેનું ચેપ્ટર છે. બરાબર, ટોટલ આપણે જો પેજીસની વાત કરીએ તો ટોટલ 477 પેજની આ બુક છે. બરાબર, જેમાં તમારા 3 વિષય છે. આ પાર્ટ 1 છે. બરાબર, જેમાં તમારા 3 વિષય છે એ કવર થઈ જશે. જો તમારે આને પરચેસ કરવી હોય તો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ પણ કરી શકશો. અને હવે વાત કરીએ ગીવ અવેના રિઝલ્ટની. તો આનું રિઝલ્ટ છે એ હું 25 માર્ચ 2025, એટલે આવતા મહિને માર્ચ મહિનામાં 25 તારીખે આનું રિઝલ્ટ આવી જ રીતે યુટ્યુબ ઉપર લાઈવ આવીને ડિક્લેર કરીશ. બરાબર, એટલે ત્યારે મારી સાથે જોડાયેલા રહેજો. અને મેં જેમ આગળ કીધું એવી રીતે આ વિડીયોમાં ફટાફટથી કમેન્ટ કરવા માંડજો. અને નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવીને આવી અલગ અલગ બુક્સના રિવ્યૂ લઈને હું આવતી રહીશ. અને આગળ પણ મેં ઘણા બધાના ગીવ અવે કરેલા છે, એના જે રિઝલ્ટ બાકી છે, એટલે એમાં જો તમારે કમેન્ટ કરવાની હોય તો એમાં પણ ફટાફટ કરી દેજો. અને હજી પણ આગળ હું આવા નવા ઘણી બધી બુક્સને ગીવ અવે લાવતી રહીશ, એટલે મારી સાથે જોડાયેલા રહેજો. તો ફરી મળીએ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય.